બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આંગણવાડીની જગ્યા માટે થયેલા અરજદારોના અરજી પ્રક્રિયા દરમિયાન ભેદભાવના ગંભીર આરોપો સામે આવ્યા છે। ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત દેશ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘટક ક્રમાંક 1 માટેની બહેનોનું આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું હતું, જ્યારે સમાન પરિસ્થિતિ હોવા છતાં ઘટક ક્રમાંક 2 માટેની બહેનોનું આવેદનપત્ર CDPO મેડમ દ્વારા સ્વીકારવામાં આવ્યું ન હતું। આ ઘટનાની અસરગ્રસ્ત બહેનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તેમણે આ નિર્ણયને ખોટો અને ભેદભાવભર્યો ગણાવ્યો છે। મહાસંઘ દ્વારા આ મુદ્દાને પણ રાજ્યવ્યાપી આંદોલનમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તેમણે ફરિયાદ ઉઠાવી છે કે આ પ્રકારના પૂર્વગ્રહપૂર્ણ વ્યવહારને લઈને અનેક લાયક બહેનો ન્યાયથી વંચિત રહી જાય છે। આવી રીતે પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાના કારણે ભવિષ્યમાં પણ ભેદભાવ યથાવત રહે તેવી ભીતિ વ્યાપી રહી છે। આ મુદ્દે તાલુકા અને જિલ્લા સ્તરે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ બહેનો તરફથી કરવામાં આવી રહી છે। આજ રોજ અમે ઉપરથી યુનિયનમાંથી કહેવામાં આવ્યું હતું કે આજની તારીખમાં બધી જગ્યાએ આવેદનપત્ર આપી દેવા, એટલે અમે 4 તારીખે હડતાલ ઉપર જવાના હોય અહીંયા અમે દાંતા તાલુકાની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તો અમે જે CDPO મેડમ ઇન્ચાર્જમાં છે બે, તો બેયનું અલગ અલગ લઈને આવ્યા હતા। તો અમારા જે ઘટક 1ના CDPO મેડમ ઇન્ચાર્જ છે એમને આપ્યું, એમને લઈ લીધું અને ઘટક 2ના ઇન્ચાર્જ મેડમને અમને આપવા ગયા તો એમ કહે છે કે મારા ઘટકની 5 બહેનો હોય તો જ હું લઉં। તો ખરેખર પ્રમુખ અને મહામંત્રી દ્વારા જો આપવામાં આવતું હોય આવેદનપત્ર તો એમાં ઘટક વાઇઝ કે બહેનો વાઇઝ હોતું નથી। તો એક આ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કહેવાય એમના માટે, અને આવું વર્તન હોવું ના જોઈએ। તો પછી પ્રમુખ ને મહામંત્રી બનાવવાનો કોઈ મતલબ જ નથી ને। જો એ સેજા પ્રમાણે લડાતા હોય કે ઓફિસોમાં આવી રીતે વર્તન કરતા હોય તો પછી અમે બહેનો ન્યાય માગવા કોના પાસે જઈએ? અને અમે અમારા હક માટે આપવા આવ્યા હતા, કારણ કે અમારે હજી તો DDO સાહેબને આપવા જવું છે, કલેક્ટર સાહેબને આપવા જવું છે, PO મેડમને આપવા જવું છે। એટલે એને એક બાજુ એમ કીધું કે 15 દિવસથી દિલ્હીની ટીમ આવેલી છે, અમે દૂરની બહેનો બોલાવી નથી। એટલે એમ કે નજીકની બહેનો હોય તો રાત્રે આવે તો એમને સાધનમાં આવવા જવામાં અગવડતા ના પડે, અને નજીકની બહેનો હોય તો જલ્દી આવી શકે આવેદનપત્ર આપવા માટે। એટલે આ ઘટક 1 બેના વાંધા કરી અને આ બેને આવી રીતે અમારા હાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે અને આવેદન સ્વીકારવામાં આવ્યું નથી। ભારતીય મજદૂર સંઘના ઉત્તર ગુજરાતના સંગઠન મંત્રી આજે ઓલ સમગ્ર ગુજરાતમાં CDPO બેન અને આવેદનપત્ર આપવાનું હતું, તો દાંતા તાલુકાની બહેનોને લઈને હું આવેદનપત્ર આપવા માટે આવ્યો। તો જાગુબેન ઉદ્ધત વર્તન કર્યું અમારા સાથે, અને ઇલાહાબાદ જિલ્લાના પ્રમુખ છે, તો જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી અમારા ઇન્ડિયનમાં એવું વ્યક્તિ હોય છે કે ભાઈ જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી આવેદનપત્ર આપે, રજા રિપોર્ટ આપે અને એ મંજૂર રાખવું પડે, પણ જાગુબેને અમારા સાથે ઉદ્ધત વર્તન કર્યું અને એવાને અમારા ઇનકાર કર્યો, અને એ અમને ખૂબ દુઃખ લાગ્યું છે મને। જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।